સમગ્ર રાજ્યમાં અત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વણી ગામમાં એક વરવી વાસ્તવિકતા સામે આવી છે। વિરમગામ તાલુકાના જે વણી ગામનું જે નવાપરા વિસ્તાર છે, છેલ્લા 2 વર્ષથી આંગણવાડી કેન્દ્ર 2 જે જર્જરિત હાલતમાં હોવાને કારણે ભાડાના મકાનમાં ચલાવવાની પરિસ્થિતિ સામે આવી છે। અને હાલ આપ જોઈ શકો છો કે જે બાળકો જે છે તે અત્યારે ભાડાના મકાનના જે બહાર ખુલ્લી જગ્યા છે અને તડકા અને એકમાત્ર વૃક્ષના છાયા નીચે અત્યારે ભણવા મજબૂર બન્યા છે। અહીંના જે ગામના આગેવાનો છે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆત કરી છતાં હજુ સુધી આંગણવાડીનું કામ જે છે તે આગળ ધપ્યું નથી। અને આગેવાનો સાથે જ આપણે વાત કરીશું। કાકા, શું છે આખો મામલો, શું છે? આપનું નામ જણાવશો પહેલાં? મારું નામ રામસિંહભાઈ દેવાભાઈ ચૌહાણ, હું પંચાયત સભ્ય હોવાથી આ વણી આંગણવાડી નંબરપરા વિસ્તારમાં 2 નંબર આંગણવાડી 2 વર્ષથી જલજીરા થતાં અગાઉમાં બધી જગ્યાએ જાણ કરી છે, RMD ઓફિસ, નરેગામાં બધી જગ્યાએ બધા લોકો કે ક્યાં છે, બધી જગ્યાએ ઠરાવ હોત આપી દીધો, હજુ સુધી કોઈ એની જાણકારી થતી નથી। ક્યાં ક્યાં રજૂઆતો કરી છે આપણે? તાલુકા પંચાયતમાં બધી રજૂઆત કરવા છતાં કેટલા વિદ્યાર્થીઓ કેટલા હશે એમાં? 25 થી 30 વિદ્યાર્થીઓ હોય છોકરાઓ। અત્યારે તો કેટલા વર્ષથી ભાડાના? 2 વર્ષથી। તો અત્યારે તડકાના ઓલા ખુલ્લા વાતાવરણમાં અત્યારે બેસવાની ફરજ પડી છે। તો આ જે અંદરથી જે મકાન છે રાખેલું એની અંદરથી રોજે રોજ નાગ નીકળવાના હિસાબે છોકરાની જવાબદાર વ્યક્તિ કોણ, એટલા હિસાબે બહાર બેસાડવા પડે એક લીમડાના સાયરે। અન્ય એક ગામના આગેવાન સાથે વાત કરશું કે શું કહેશો આપે અને ગામના અન્ય આગેવાનોએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, હજી સુધી 2 વર્ષથી આ આંગણવાડીનું કામ થયું નથી? લગભગ 2 વર્ષ થયા અહીંયા છોકરાઓને બહાર બેસાડવામાં આવે, કદાચ પેલા મકાનમાં પણ મકાન જર્જરિત થઈ ગયેલ છે, એટલે કોઈ જીવજંત કે નીકળવાનો ભય રહેલો છે। એટલે વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી જે તે આમનું ખાતું આવતું હોય અહીંયા અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી, સોલ્યુશન આવ્યું નથી। એટલે અમે આ જે પાયાનું ચણતર છે ત્યાંથી જ જો છોકરા નહીં ભણે તો પછી આગળ શિક્ષણ થવાનું જ નથી ને। તો મોદી સાહેબ ગમે એટલું શિક્ષણ વિશે કરશે તો એ કોઈ મેળ પડવાનો નથી। એટલે અમારે જે તે સંબંધિત અધિકારીઓને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ એક સોલ્યુશન લાવી અને એક સારું બાલ મંદિર વણી નવાપરામાં બનાવી દે, એટલે છોકરાઓ અહીંયા ભણવા બેસે, એટલે નમ્ર અપીલ। આપ જોઈ શકો છો કે જે ગામના આગેવાનો છે અને પદ ઉપર પણ છે અને ઉચ્ચ કક્ષાએ આ લોકોએ રજૂઆત પણ કરી છે, છતાં વિરમગામ તાલુકાનું જે આ વણી ગામ છે અને જે નવાપરા વિસ્તાર છે, આપ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે ખુલ્લામાં બેસવાની અમને ફરજ પડી છે। હકીકતમાં પ્રાથમિક જે શિક્ષણ જે હોવું જોઈએ તે અહીંયાથી જ અત્યારે શરૂઆત થતી હોય છે, અને આવી જ પરિસ્થિતિમાં અત્યારે આ શિક્ષણની જે કથળી પરિસ્થિતિ છે તે વરવી વાસ્તવિકતા અત્યારે સામે જોઈ શકાય છે। અને ગામ લોકો દ્વારા હજુ પણ સરકારને વિનંતી કરે છે કે 2 વર્ષ વીતવા છતાં હજી જે આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ગુજરાત ડિજિટલ ન્યૂઝ, પિયુષ ગજ્જર, વિરમગામ।